નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું છું શિવાની. સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યના સીએસ એમ.કે. દાસને સુપ્રીમ કોર્ટનું તેડું આવ્યું છે. રખડતા કૂતરા અંગે એફિડેવિટ ન કરતા કોર્ટનું તેડું પહોંચ્યું છે. 27 ઓક્ટોબર સુધી સોગંદનામું રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. કેટલાક રાજ્યોએ એફિડેવિટ રજૂ ન કરતા સુપ્રીમ કોર્ટ નારાજ છે. આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે. નિર્મલ, 27 ઓક્ટોબર સુધી સોગંદનામું રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રજૂ ન થતા હવે સુપ્રીમ કોર્ટ નારાજ છે. બિલકુલ, 27 ઓક્ટોબર સુધી દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે રખડતા કૂતરાના કેસમાં સોગંદનામું કરવામાં આવે. 27 ઓક્ટોબર સુધી ગુજરાતના મુખ્ય સચિવે સોગંદનામું રજૂ નહોતું કર્યું. હવે જ્યારે સોગંદનામું રજૂ નથી કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટ નારાજ થઈ છે અને સુપ્રીમ કોર્ટે એવા તમામ રાજ્યોના મુખ્ય સચિવ કે જેમણે રખડતા કૂતરા અંગે કોર્ટમાં એફિડેવિટ નથી કરી તે તમામ લોકોને વ્યક્તિગત બોલાવવાની ફરજ પડી છે. આજરોજ તમામ રાજ્યોના મુખ્ય સચિવ કે જેમણે રખડતા કૂતરા અંગે સોગંદનામું નથી કર્યું તેમને હાજર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાય એક પણ રાજ્યએ રખડતા કૂતરા અંગે સોગંદનામું રજૂ નથી કર્યું. ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે કામગીરી વધારે હોવાને કારણે તમામ મુખ્ય સચિવને ડિજિટલી હાજર કરવામાં આવે, વર્ચ્યુઅલી તેમને હાજરી આપવામાં મંજૂરી આપવામાં આવે. જોકે આ મંજૂરીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને તમામ મુખ્ય સચિવ કે જેમણે રખડતા કૂતરા અંગે સોગંદનામું નથી કર્યું તેમને વ્યક્તિગત બોલાવ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસે તાજેતરમાં ચાર્જ સંભાળ્યો છે. 1 નવેમ્બરે ચાર્જ સંભાળ્યો છે અને ચાર્જ સંભાળતા વેત જ તેમને સુપ્રીમ કોર્ટમાં હાજરી આપવી પડી રહી છે. આજે તેઓ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ ખાતે હાજર થયા છે અને રખડતા કૂતરા અંગે સોગંદનામું કેમ નથી કર્યું તે અંગે તેઓ જવાબ રજૂ કરશે. જી આભાર નિર્મલ, સમગ્ર માહિતી માટે.